या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। નમસ્કાર, ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં છો ને બધા? ઓકે, ચલો આજે આપણે વિષય ગુજરાતી. હવે ગયા વખતે આપણે કાચબાની વાર્તા જોઈ લી, બરાબર ને? કાચબાની વાર્તા આપણે જોઈ કે એક વાર્તામાં ટપ્પુ નામનો એક કાચબો હતો અને એ કાચબા શાંતિથી બેઠા હતા અને પછી સવારે સાવ નિરાંતે બેઠા ટપ્પુ પીઠ ઉપરથી લપસે ટીપા લીપસા ઢાળે ધરતો હતો. અને એમ વાર્તા આપણે આગળ ગઈ અને મગર, માછલી અને દેડકો જુએ ધારીને. તો વાર્તામાં મગર, માછલી એવી રીતના આપણે જો અહીંયા દેખાય છે, જે બે હંસની જોડી છે એ કાચબાને મોઢામાં લાકડી પકડીને એને શું થઈ જાય છે, લઈ જાય છે, ઉડવા માટે લઈ જાય છે. અને પછી નીચેથી મગર છે, દેડકા છે, મછલી એ બધા એ લોકોને ધારીને જોતા હતા. અને એમ કરતાં પછી ટપ્પુ સ્વિચ દબાવી અને ખોલ્યું પેરાશૂટ. હવે ટપ્પુએ તો મોઢું ખોલી દીધું. પછી ટપ્પુએ શું આઈડિયા કરી, એમને કઈ વસ્તુ ખરીદેલી હતી? ખાલી ખારી સિંગ નહીં, તો એમને પેરાશૂટ પણ ખરીદેલું હતું. પછી ટપ્પુએ શું કર્યું કે ઓછું પાણી છે છપછપિયા કરતો હશે એવી રીતના એમ હંસને જોડીને લાગ્યું કે હંસ તો ટપ્પુ તો હવે નીચે પડી ગયો, તો હવે એ શું કરતો હશે? પછી પણ એટલામાં ટપ્પુએ શું કર્યું કે એક સ્વિચ દબાવી અને શું ખોલ્યું? પેરાશૂટ ખોલ્યું. અને પાંખ વીજળીની આમાં ન હતી માથાકૂટ, કે પાંખ હલાવવાની આમાં માથાકૂટ હતી નહીં, ખાલી લટક્યા રહેવાનું. એવી રીતના ટપ્પુ હવામાં સ્વિમિંગ પુલ જેવું કરીને હવામાં ઉડતો રહ્યો. કે જેવી જૂની જે વાર્તા હતી એ જૂની વાર્તામાં શું હતું કે ટપ્પુ એટલે કાચબો શું થાય છે, નીચે પડી જાય છે અને મરી જાય છે. પણ આ વાર્તામાં કાચબો શું કરે છે, એ પેરાશૂટથી હવામાં ઉડે છે. એમ કરીને આપણે વાર્તા સાંભળી. હવે આ વાર્તાના આધારે આપણે શું કરવાનું છે, સવાલ જવાબ, બરાબર ને? કે હંસોએ કાચબાને આકાશમાં કેવી રીતે ઉડવાનું વિચાર્યું, કયો ઉપાય બતાવ્યો, કેવી રીતના ઉડવાનું? કારણ કે કાચબાને તો ઉડતા આવડતું નથી. એટલે હંસોએ શું કર્યું, કાચબાને કીધું કે હંસોએ કાચબાને શું કીધું કે વચ્ચેથી મોઢામાં લાકડી પકડાવી. હંસોએ શું કર્યું, વચ્ચેથી કાચબાના મોઢામાં વચ્ચેથી લાકડી પકડાવી અને મોઢું બંધ રાખવાનો ઉપાય બતાવ્યો. શું કર્યું એમને? શું ઉડવાનો વિચાર કર્યો અને કાચબાભાઈને શું કીધું કે તમે મોઢામાં લાકડી પકડી રાખો અને મોઢું બંધ રાખજો. એ ઉપાય એમને બતાવ્યો. બીજો સવાલ છે, કાચબાને માનસરોવર લઈ જતા પહેલાં હંસે કઈ શરત મૂકી? કાચબાને માનસરોવર લઈ જતા પહેલાં કાચબાને શું શરત મૂકી હંસના જોડીએ? કે તમારે કશું બોલવાનું નથી. આપણે જવાબમાં લખવાનું કે કહ્યું તમારે વચ્ચે કંઈ બોલવાનું નથી, વચ્ચે તમારે કશું જ બોલવાનું નથી. એ શરત એ લોકો મૂકે છે. આગળનો સવાલ આપણે જોઈશું કે માનસરોવરમાં જવા માટે કાચબાએ શું ખરીદ્યું? હવે માનસરોવર જવા માટે કાચબાએ શું ખરીદ્યું એ આપણને આપણા ગીતમાં, વાર્તામાં ખબર જ છે. તો શું ખરીદી છે કાચબો? ખારી સિંગ અને પેરાશૂટ એ બધી વસ્તુ ખરીદી કરે છે. હવે એવી રીતના તમારે આગળના સવાલ જવાબ વાર્તાના આધારે કરવાના રહેશે. કે તમારે બહાર જવાનું હોય તો તમે શી ખરીદી કરો? હવે આપણને ગામ જવું હોય કે મામાના ત્યાં જવું હોય તો આપણે કઈ વસ્તુની ખરીદી કરીએ એ તમારે લખવાનું. પાંચમો સવાલ છે, કાચબાને આકાશમાં ઉડતા કોણ જુએ છે? કોણ જુએ છે? ચિત્રમાં આપણને દેખાય છે કે મગર, દેડકા, માછલી
એ બધા કાચબાને આકાશમાં ઉડતા જુએ છે. ટપુ કેવી રીતે બચી ગયો? કેવી રીતે બચી ગયો? કારણ કે એને શું પહેરેલું હતું? એના પાસે પેરાશૂટ હતો. એટલે જેવી રીતના એને મોઢું ખોલ્યું અને એ નીચે પડી ગયો. એટલામાં એને શું કર્યું? સ્વિચ દબાવી અને પેરાશૂટ ખુલી ગયું. એટલે એ ઉડવા લાગ્યો. એટલે એ રીતના એ શું થઈ ગયો? બચી ગયો. એટલે એવી રીતના તમારે અહીંયા જવાબ લખવાનો. આગળ આપણે જોઈશું ગીતના આધારે સરખા બોલતા શબ્દો લખો. કે સરખા બોલતા કેવી રીતના કયા કયા આપણે ગીતમાં જ છે આ શબ્દો. તો આપણે ઉદાહરણ આપેલું છે લપલપિયા. તો શું આવશે? બીજો છપછપિયા. બીજું આપણે જોઈએ તો પાડે. આપણે જોઈશું ગીતના અંદર. જુઓ અહીંયા છે જો લપલપિયા. બરાબર? તો શું આવ્યું એનું? છપછપિયા. બરાબર ને? પછી અહીંયા આપણે આપેલું છે બીજો પાડે. તો શું આવશે? ઢાળે. તો આપણે અહીંયા લખવાનું ઢાળે. શું લખવાનું અહીંયા? ઢાળે. બરાબર? પછી છે ઢોળી. શું છે? ઢોળી છે. તો શું આવશે? ટોળી. ઢોળીનું શું આવ્યું? ટોળી. પછી બીજો શબ્દ છે, મેં તમને લીટી કરી આપું છું, એ તમારે જાતે લખવાનું. જાશું તો ખાશું. પ્રોમિસ તો બોલીશ. શોપિંગ તો શિંગ. હે ને? અહીંયા આવશે ધારી. બરાબર? શું એ છો? ધારી તો સવારી. ટાણું તો ગાણું. બરાબર? આ આપણા શબ્દોમાં જ છે. પછી છે બોલ્યા. અહીંયા આવશે ખોલ્યા તો બોલ્યા. બરાબર? બરાબર ને? પછી આગળ આપણે જોઈશું માથે. માથે તો સાથે. એવી રીતના તમારે આપણા ગીતમાં આપણે જે વાર્તા છે એ વાર્તામાં શબ્દો શોધવાના છે અને એના લગતા જે શબ્દો છે, એના સરખા જે શબ્દો છે એ શબ્દો તમારે લખવાના. હવે આગળ આપણે નવી પ્રવૃત્તિ છે 3-3ના જૂથમાં બેસી વાતચીત કરી આ ગીતની વાર્તા બનાવો અને વર્ગમાં કહો. જુઓ બાળકો, હવે આપણે બધા ઘરે છે, આપણા ભાઈ બહેન બધા આપણે ઘરે જ છે, આપણા મમ્મી પપ્પા પણ ઘરે હશે. તો શું કરવાનું? આપણે જ્યારે બધા ભાઈ બહેન બધા આપણે સાથે રહીએ તો તમારે શું કરવાનું? ગ્રુપ બનાવવાના. 2-2ના ગ્રુપ છે કે 3ના ગ્રુપ આપણે બનાવવાના. અને શું કરવાનું? આપણે વાર્તા 2 વાર વાર્તા આપણે શું કરવાનું? આ ગીત વાંચી જવાનું છે. આ ગીત વાંચી જવાનું અને ગીતને સામા એ કરવાનું છે, વાર્તા બનાવવાની. ગીતની વાર્તા બનાવવાની અને વાર્તા શું કરવાનું? આપણે યાદ રાખવાનું છે અને એકબીજાના ગ્રુપમાં આપણે વાર્તા કહેવાની. પહેલાં આ ગ્રુપ કે, પછી ગ્રુપ 2 કે, એવી રીતના આપણે વાર્તા કહીએ તો આપણે વાર્તા પણ શું થઈ જાય? મોડે થાય. બરાબર ને? આ વાર્તા તો આપણને આવડે જ છે, પણ જૂની વાર્તા કરતાં આ વાર્તા થોડીક અલગ છે. બરાબર? એવી રીતના તમારે ઘરે પ્રવૃત્તિ કરવાની. કાચબાભાઈ હંસો પાસે ગયા, તેનું નાટક કરો. સંવાદ આગળ વધારી વર્ગખંડમાં ભજવો. હવે કાચબાભાઈ અને ટપ્પુ, એટલે કાચબાભાઈ જે છે એ હંસો પાસે જાય છે. તો આપણે શું કરવાનું છે? એવી રીતના નાટક સંવાદ કરવાનું છે. નાટકનો સંવાદ કરવાનો છે. બરાબર? તો શું સંવાદ છે? જુઓ, ઘરે તમે તમારા ભાઈ બહેન સાથે તમે એવી રીતના સંવાદ કરી શકો છો અને ઘરે તમારે કરવાનું તો આપણને સંવાદ કરતા આવડે. ટપ્પુભાઈ કેમ છો? હંસભાઈ મારે તમારું થોડું કામ છે. શું કહે છે? ટપ્પુભાઈ હંસભાઈને કહે છે કે કેમ છો? મારે તમારું થોડું કામ છે. હંસ બોલે, બોલો ને ટપ્પુભાઈ. હવે ટપ્પુભાઈ બોલે છે, તમે લઈ જાઓ તો મારે પણ માનસરોવર આવું છે. જુઓ શું કહે છે ટપ્પુ કે હંસભાઈ તમે જો ક્યારે માનસરોવર જતા હોય તો મારે પણ માનસરોવર આવવું છે. હંસ જુઓ કેમ લઈ તો લઈ જઈએ પણ એક શરત. શું કહે છે કે જુઓ અમે તો લઈ જઈએ પણ એક શરત અમારે માંડવી પડશે. રસ્તામાં તમારે રસ્તામાં એકદમ ચૂપચાપ રહેવાનું પડશે. શું કહે છે કે રસ્તામાં તમારે એકદમ ચૂપચાપ રહેવું પડશે, કશું બોલવાનું નથી.
ટપ્પુ એ તમારે ચિંતા ના કરો. શું કહે છે કે તમે મારી ચિંતા નહીં કરો. એવી રીતના જો આપણે શું બનવાનું, આપણે તમે ઘરે ભાઈ બહેન હો તો શું કરવાનું, એક જણ ટપ્પુભાઈ બને, એક જણ હંસ બને. એટલે સંવાદ આપણે લેવાના, એક ટપ્પુભાઈનો લે અને એક હંસ લે. તેવી રીતના હંસના જે સંવાદ હોય એ તમારે બનાવવાની અને એવી રીતના આપણે વાર્તા તૈયાર કરવાની. એવી રીતના સંવાદ આપણે કરીએ તો આપણા વાર્તા પણ મોડે થઈ જાય. બરાબર, આ બે પ્રવૃત્તિ છે એટલે ઘરે તમારે જાતે કરવાનું. હવે આગળ આપણે જુઓ, ચિત્રમાં આપણને ચિત્ર દેખાય છે. બરાબર, ચિત્રના આધારે આપણને આપેલું છે, નીચે જુઓ, વાંચો, વિચારો, કહો અને લખો. શું કરવાનું છે, વાંચવાનું છે, વિચારવાનું છે, કહેવાનું છે અને લખવાનું છે. તો આપણે વાંચીએ. અદ્વૈત પતંગિયું બન્યો. શું કહે છે કે અદ્વૈત છે એ શું બન્યો, પતંગિયું બન્યો. પ્રતીક્ષા વંદો બની. તેઓ 2 મિનિટ આંખ બંધ કરીને બેઠા, પછી પોતાના જૂથમાં નીચે પ્રમાણે રજૂઆત કરી. જો એવી રીતના આ લોકો પણ શું કરે છે, સંવાદ કરે છે. જે પ્રતીક્ષા હતી એ શું બની, વંદો બની. અને અદ્વૈત એટલે છોકરો, એ છોકરો શું બન્યો, પતંગિયું બની. એવી રીતના તમે ટપ્પુભાઈ અને હંસની જે જોડી છે આવી રીતના તમે સંવાદ પણ કરી શકો. એટલે ઘરે તમારે આ પ્રવૃત્તિ કરવાની. હવે અદ્વૈત એટલે પતંગિયું બોલે છે, મેં તો એક પછી એક ફૂલ પર જવા ઉડાઉડ કર્યું. શું કર્યું કે મેં તો એક પછી એક ફૂલ પર જવા ઉડાઉડ કર્યું. ફૂલ પર બેસીએ ત્યારે તો મલમલની ગાદી જેવું લાગે. શું કહે છે કે જ્યારે ફૂલ પર બેસીએ, ફૂલના પાંખડી ઉપર બેસીએ તો શું લાગે, મલમલની ગાદી જેવું લાગે. ગાદી પર બેઠા બેઠા મેં તો ધરાઈને જાત જાતના રસ પીધા. ધરાઈ ગયા પછી હું તડકો ખાવા બેઠું. તડકો વધ્યા પછી એટલે મેં ગોગલ્સ પહેરી લીધા. પવન ધીમો હતો, હું હિચકતો હોઉં એમ લાગતું હતું. એટલે શું કાં બેઠા, એ ડાળી ઉપર બેઠા. હિચકે ઝૂલવાની તો ખૂબ જ મજા પડી. એટલામાં જોરદાર પવન આવ્યો. હું તો પાંખડીને ચોટી જ પડ્યું. એટલે પાંખડીને શું કર્યું, ચોટી ગયા એટલે પકડી લીધી. પછી મને બીજા ફૂલના રસ ચાખવાનું મન થયું. હું પાડોશના બગીચે જવા ઉડ્યું. ત્યાં રસ્તામાં દરિયો આવ્યો. બગીચાને જે પાસે બાજુના બગીચામાં એ ઉડવા ગયા પતંગિયું. અને શું થયું કે રસ્તામાં દરિયો આવ્યો. એટલે દરિયો એમને દેખાયો. આખો દરિયો ઉડીને હું સૂર્યાબહેનના બગીચે પહોંચ્યું. કાં પહોંચ્યા, સૂર્યાબહેનના બગીચે. હવે પ્રતીક્ષા બોલે છે, એટલે કોણ બોલે, વંદો. તને બીક ના લાગી, કોઈ દવા છાંટી દે તો. શું કહે છે, અદ્વૈત એટલે પતંગિયોને કહે છે કે તમે એક ફૂલથી બીજા ફૂલ પર જાઓ છો, બધા ફૂલ પર બેસો છો અને એ ફૂલના તમે રસ શું કરો છો, ધરાઈને પીઓ છો. તો તમને બીક નથી લાગતી કે કોઈક હવે બગીચાના જે શેઠ હોય એ શેઠને ફૂલ ઉપર દવા જો ક્યારે છાંટી હોય તો તમને બીક નથી લાગતી, એવું કહે છે. અદ્વૈત શાની બીક, હું તો માસ્ક પહેરેલું છે ને. શું કહે છે કે શાની બીક, હું તો માસ્ક પહેરેલું છે. એવી રીતના અદ્વૈત કહે છે. આગળ આપણે જોઈશું. હવે જુઓ, એ આપણે જે સંવાદ જોયો એના આધારે આપણે શું કરવાનું છે, સવાલના જવાબ લખવાના છે. હવે વંદો બનેલી પ્રતીક્ષાએ શું કહ્યું હશે, લખો. વંદો જે બનેલી પ્રતીક્ષા છે એ પ્રતીક્ષાએ પતંગિયાને શું કીધું હશે, આપણે અહીંયા જવાબ લખવાનું છે. શું લખવાનું કે તમે એક ફૂલ પરથી બીજા ફૂલ પર જાઓ છો, કે તમે એક ફૂલથી બીજા ફૂલ પર જાઓ છો અને એ રસ તમે પીઓ છો, એ ફૂલ ઉપર તમે બેસો છો તો તમને બીક નથી લાગતી. શું લખવાનું આપણે કે તમને બીક નથી લાગતી, કોઈએ દવા છાંટી હોય તો. બરાબર, એવો જવાબ તમારે લખવાનો. બીજો છે પતંગિયું શાના પર હિંચકે છે, તો પતંગિયું શાના પર હિંચકે છે, ફૂલની ડાળી ઉપર હિંચકે છે.
પતંગિયાને દરિયો લાગ્યો તે શું હશે? તે શું હશે? તો શું હશે? તે આકાશ હશે. શું હશે? આકાશ. પતંગિયા એક બગીચામાંથી બીજા બગીચામાં જાય તો એ કાંથી ઉડીને જાય છે? આકાશમાંથી ઉડીને જાય. એટલે એ આકાશ એમને શું લાગ્યો? એક દરિયો લાગ્યો. બરાબર? એવી રીતના જવાબ તમારે લખવાનો. હું જેવી રીતના સમજાવું છું એ પ્રમાણે તમારે જવાબ લખવાનો. હવે આ રીતે તમે જૂથમાં કામ કરો. અળસિયું, દેડકો, મંકોડો, કીડી, ફૂંદુ જેવા જીવજંતુઓમાંથી કોઈ એક બનો. થોડીવાર એ જીવજંતુ બનીને વિચારો. તમારા અનુભવ પોતાના જૂથમાં કહો. જો જેવી રીતના અદ્વૈત શું બન્યો? પતંગિયું બન્યો. પ્રતીક્ષા શું બની? વંધો બની. એ રીતના તમારે પણ અહીંયા આપેલા છે જીવજંતુના નામો, એ આપણે બનવાના અને એના વિશે આપણે થોડુંક વિચારવાનું અને આપણા વિચારો જે છે એ અનુભવો આપણા પોતાના ગ્રુપમાં રજૂ કરવાનું. આ એક પ્રવૃત્તિ છે. એ પ્રવૃત્તિ તમારે ઘરે કહેવાની. બરાબર? હવે આગળ આપણે જોઈશું. જુઓ, નકામો શબ્દ છેકો, મોટેથી વાંચો. નકાનો શબ્દ શું કરવાનો? આપણે છેકવાનું છે અને મોટેથી વાંચવાનું છે. જુઓ, એક જંગલ હતું. એક જંગલ હતું, તેમાં એક સસલું રહેતું હતું. એટલે ખોટો શબ્દ શું આવશે? તેમાં. તેની આવશે કે તેની એક સસલું રહેતું હતું, તો એ ખોટું છે. તો આને શું કરવાનું? છેકી નાખવાનું. એક સસલું રહેતું હતું. એક દિવસ એક કૂતરો તેને પાછળ, તો તેને આવશે કે તેની પાછળ પડ્યો. શું આવશે? તેને આવશે નહીં. કૂતરાથી બચવા તું ખૂબ દોડ્યો. તું આવશે તો તું ખોટો છે. તે ખૂબ દોડ્યું, તો તું ખોટો શબ્દ. સસલું એટલી ઝડપથી દોડ્યું કે કૂતરું તેના પકડી શક્યો નહીં. તો શું આવશે? તેને. આ તેના શું આવશે? ખોટો શબ્દ. કૂતરું તેને પકડી શક્યું નથી. છેવટે હાંફીને કૂતરું બેસી ગયું. એક શિકાર આ બધું જોઈ રહેલો તેણે કૂતરાને પૂછ્યું. તો શું આવશે? આ તેણે છે ને એ ખોટી નાખવાનું અને અણફેણનો અણ છે એ સાચો આવશે. તેણે કૂતરાને પૂછ્યું, કેમ તું આટલું સસલું પકડી ના શક્યો? તો શું આવશે? હું ખોટું. કૂતરું કહે, હું મરવા માટે દોડતો હતો. હું મારવા માટે. કૂતરું શાના માટે દોડતો હતો? મારવા માટે દોડતો હતો. અને તે અહીંયા શું આવશે? તે બચવા માટે દોડતું હતું. બરાબર? જે સસલું છે એ તો પોતાના જીવ બચાવવા માટે દોડતો હતો અને કૂતરું શાના માટે દોડતું હતું? એને મારવા માટે. બરાબર? એવી રીતના આપણે વાર્તા ખોટા શબ્દ છેકવાના છે અને છેકીને ફરીથી વાર્તા આપણે વાંચવાની છે. બરાબર? તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની. હવે મોટેથી ગાઓ. ચકાચક ચકરી, હસતી ફરતી બકરી, ખટ ખટ વાદળા, ધડાધડ દડી પડ્યા. શું છે? આપણે એક મુહાવરા તરીકેનું છે કે ચકાચક બકરી, હસતી ફરતી બકરી. શું છે? ચકાચક ચકરી, હસતી ફરતી બકરી, ખટાખટ વાદળા, ધડાધડ ધડી પડ્યા. બીજું છે વાઘ હરતો ફરતો, મીઠાઈ શોધતો કૂતરો, સિંહથી ડરતા તારા બધા ખરતા. એવી રીતના જે આ મુહાવરા છે એ મુહાવરા આપણે વાંચવાના. આ નોટમાં તમારે લખવું પડશે. હવે અહીંયા છે શું કેવું છે તે કહો. આપણને વસ્તુના નામ આપેલા છે અને એ વસ્તુ કેવી છે એ આપણે લખવાનું છે. તો લીસું કે ખરબચડું વસ્તુના નામ છે. તો લીસું છે કે ખરબચડું છે આપણે લખવાનું. ચોપડીનું પુઠ્ઠું, આપણા ચોપડીનું પુઠ્ઠું શું હોય? થોડું ખરબચડું હોય છે. પછી નવી નોટના પાના, આપણા જે નવી નોટ છે, આ નવી નોટ છે એ પાના કેવા હોય? એકદમ લીસા હોય છે ને. તમારે અનુભવ કરવાનો, આપણે જોવાનું, આપણા ચોપડીનું પુઠ્ઠું પણ જોવાનું અને નોટનું પાનું પણ જોવાનું. તમારા ગાલ,
આપણા ગાલ કેવા હોય? એકદમ લીસા હોય છે. તમારા મમ્મીના ગાલ, તો મમ્મીના ગાલ કેવા હોય છે? થોડા ખરબચડા હોય છે. પછી પોચું કે કઠણ, તો કાચું પપૈયું. કાચું પપૈયું કેવું હોય? કઠણ હોય છે. શું હોય? કઠણ એટલે કડક હોય છે. પોચું તો પાકું પપૈયું, જે પાકું હોય એ શું હોય? થોડું પોચું હોય છે. ગાલ શું હોય? પોચા. હથેળી તો કઠણ. સુગંધવાળું કે દુર્ગંધવાળું? તો એઠવાડ. હવે એઠવાડ હોય એ શું હોય? દુર્ગંધવાળો. દાળ સુગંધવાળી. ધોયેલા વાળ તો શું હોય? સુગંધવાળા હોય. અને ધોયા વગરના વાળ દુર્ગંધવાળા હોય છે. હવે અહીંયા આપણને હસવાનું છે. શિક્ષક, ફટાફટ પેન્સિલ આપ. શિક્ષક બોલે, ફટાફટ પેન્સિલ આપ. ગુરુ, સર તમારી પાસે જ છે. હવે ગુરુ એટલે એક છોકરો કહે છે. શું કહે છે? કે સર તમારી પાસે જ છે. શિક્ષક બોલ્યા, ક્યાં છે? ગુરુ, તમારા કાન પર. એટલે છોકરો બોલે, એ તો તમારા કાન પર છે. શિક્ષક, ઉતાવળ છે, જલ્દી બોલ, ક્યાં કાન પર છે? એટલે શિક્ષક છે કે કયા કાન પર છે? જમણી કે ડાબી? એવી રીતના શિક્ષક પૂછે છે. અને આ રીતના આપણને શું છે? એક ચોક્સ તરીકે આપણને અહીંયા આપેલું છે. બરાબર? અહીંયા પાઠ આપણો 5 અહીંયા પૂર્ણ થાય છે. જેને ની સમજ પડી ગઈ હોય એ મને પૂછી શકો છો. સવાલ જવાબ આપણે શું કરવાનું છે? આ પહેલાં આપણે ચોપડીમાં લખવાના છે અને પછી તમારે નોટમાં લખવાનું. હવે હોમવર્કમાં શું શું છે એ તમારે HW કરી લેવાનું. બરાબર? હવે આગળ જે હંસની જોડીના જે સવાલ જવાબ છે પેજ નંબર 79 પરના, તો એ તમારે નોટમાં લખવાનું. પહેલાં આપણે ચોપડીમાં લખી દેવાનું, પછી નોટમાં. કેટલા સવાલ જવાબ છે? 6 સવાલ જવાબ. પછીનો છે પ્રશ્ન એ પણ નોટમાં લખવાનો. પહેલાં આપણે ચોપડીમાં કમ્પ્લીટ કરી દેવાનું છે અને પછી નોટમાં. પછીનો હોમવર્કમાં છે આ પ્રતીક્ષા, વંદો બનેલી પ્રતીક્ષા શું કહ્યું હશે તે આપણે લખવાનું. એટલે આ સવાલ જવાબ આપણા નોટમાં જોઈએ. પછી આપણે જે વાર્તા, જે આ ફકરો આપણે જોયો, ખોટા શબ્દો છે કે નહીં, એ ફકરો પણ આપણે વાંચવાનો છે અને નોટમાં લખવાનો. બરાબર છે? અને આ શું કેવું છે એ આપણે નોટમાં લખવાનું. આ પણ HW. એટલે કેટલા પ્રશ્નો છે? 1, 2, 3, 4 અને 5. 5 પ્રશ્ન આપણા નોટમાં હોવા જોઈએ. સમજ પડી? જેને નહીં સમજ પડી ગઈ હોય એ મને પૂછી શકો છો. ઓકે? નમસ્તે બાળકો.